હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ભીંડાનું શાક. ગુજરાતી સ્ટાઇલ ભીંડાનું શાક બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓ લઈ લીધી છે. એમાં મેં પહેલાં ભીંડાને ગોળ કટ કરીને લીધા છે. એમાં અડધાનું અડધું ટમેટું લીધું છે. પછી આપણે લસણના કટકા કરીને લઈ લીધા છે 4 થી 5 કળી. લીમડો, એમાં મીઠું જોશે, ચટણી જોશે, હળદર જોશે, આખું જીરું જોશે, રાઈ જોશે, હિંગ જોશે, ધાણા જીરું અને ગરમ મસાલો. જો શાક બનાવવાનું ચાલુ કરી દઈએ તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું. પછી ગેસ આપણે તપેલામાં તેલ મૂકશું. ભીંડાના શાકમાં થોડુંક તેલ વધારે મૂકવાનું, એટલે મેં 6 પાવરા તેલ મૂક્યું છે. તો હું ચેક કરી લઈ, રાઈ નાખીને તેલ આવી. રાઈ સરસ ફૂટવા માંડી એટલે તેલ આવી ગયું છે. તો થોડીક રાઈ નાખશી, આખું જીરું નાખશી, લસણ ને લીમડો એક હળદર નાખશી. હવે ભીંડો નાખી દો. હલાવશું થોડીક વાર. થોડીક વાર ઢાંકીને ચડવા દે, 10 મિનિટ સુધી ચડવા દે. ચેક કરી લઈ, રેડી થઈ ગયું છે શાક. આમાં બધા મસાલા નાખશી. પેલા નમક નાખી દઈ. મેં 1 સ્પૂન જેટલું નમક નાખ્યું છે. નમક સ્વાદ અનુસાર નાખવાનું, તમે જેટલો ભીંડો લ્યો એ મુજબ. પછી ચટણી, ત્રણ સ્પૂન જેટલી ચટણી નાખી છે. પછી ધાણા જીરું, 1 સ્પૂન ધાણા જીરું નાખ્યું છે. હવે ગરમ મસાલો ઉપરથી નાખશું. અડધી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો. હવે હલાવી લઈશું શાક. સરસ રેડી થઈ ગયું. જો તેલ છૂટું પડી ગયું શાકમાંથી. તો હવે આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. આખી ભાખરી ને સલાડ, મરચાં તરેલા, કાકડી, હવે પાપડ ને છાશ આયરે સર્વ કરી દઈશું.